તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, એપ્રિલ 2025માં છઠ્ઠી બીમસ્ટેક સમિટ કયા દેશમાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, થાઈલેન્ડ। તો થાઈલેન્ડમાં એપ્રિલ 2025માં છઠ્ઠી બીમસ્ટેક સમિટ યોજવામાં આવી હતી। વાત કરીએ મિત્રો આ બીમસ્ટેક સમિટની, તો આ તેની છઠ્ઠી આવૃત્તિ હતી અને જેમાં ભારત વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ભાગ લીધો હતો અને આ થાઈલેન્ડના બેંકોકમાં યોજવામાં આવી હતી। વાત કરીએ મિત્રો બીમસ્ટેક શું છે, તો બીમસ્ટેક એક બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડીની એક પહેલ છે। પ્રશ્ન નંબર 2, G20 સમિટ 2024નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બ્રાઝિલ। તો બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો G20ની, તો G20ની સ્થાપના એ 26 સપ્ટેમ્બર 1999ના રોજ થઈ હતી અને આ વખત તેની 19મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 18થી 19 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ભારત તરફથી નરેન્દ્ર મોદીજીએ ભાગ લીધો હતો। વાત કરીએ તો G20 2025ની, તો આની યજમાની દક્ષિણ આફ્રિકા કરશે અને આનું આયોજન એ જોહાનિસબર્ગમાં કરવામાં આવશે। પ્રશ્ન નંબર 3, 2025માં 18મી પ્રવાસી ભારતીય પરિષદનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભુવનેશ્વર। તો ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, ત્યાં 18મી પ્રવાસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો આના વિષયની, તો આનો વિષય હતો વિકસિત ભારતમાં વિદેશીય ભારતીયોનું યોગદાન, જેના મુખ્ય અતિથિ હતા ક્રિસ્ટિયન કાલાકંગાલુ, જે ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ છે। પ્રશ્ન નંબર 4, ફેબ્રુઆરી 2025માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એક્શન સમિટ પર ત્રીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન એ કયા દેશમાં થયું? તો મિત્રો આ સમિટનું આયોજન એ ભારત અને ફ્રાન્સે મળીને કર્યું હતું। તો ઓપ્શન બી અને ઓપ્શન સી બંને આપણા સાચા આન્સર થશે। વાત કરીએ મિત્રો આની ડેટની, તો 10 અને 11 ફેબ્રુઆરી 2025ના રોજ આનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખત તેનું ત્રીજી આવૃત્તિ હતી। વાત કરીએ તેના અધ્યક્ષપદની, તો ભારત અને ફ્રાન્સે મળીને તેની અધ્યક્ષતા કરી હતી અને ભારત તરફથી તેમાં નરેન્દ્ર મોદીજીએ ભાગ લીધો હતો। વાત કરીએ 2025ની, તો 2025માં આની યજમાની એ ભારત એકલું કરશે। પ્રશ્ન નંબર 5, 8મી હિન્દ મહાસાગર પરિષદ 2025નું આયોજન એ કયા દેશમાં થયું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઓમાન। તો 8મી હિન્દ મહાસાગર પરિષદ 2025નું આયોજન એ ઓમાનમાં કરવામાં આવ્યું હતું। વાત કરીએ તો હિન્દ મહાસાગર પરિષદની, તો આનું આયોજન એ 16 અને 17 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું અને આની શરૂઆત 2016થી થઈ હતી, જેમાં ભારત તરફથી વિદેશી મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભાગ લીધો હતો। પ્રશ્ન નંબર 6, 50મી G7 સમિટ 2024નું આયોજન એ કયા દેશમાં થયું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઇટાલી। તો 50મી G7 સમિટ 2024નું આયોજન એ ઇટાલીમાં કરવામાં આવ્યું હતું। તો આના આયોજનની વાત કરીએ તો 13થી 15 જૂન 2024 દરમિયાન ઇટાલીના અપુલિયા શહેરમાં G7 સમિટ યોજાઈ હતી। વાત કરીએ તો G7ની સ્થાપનાની, તો આની સ્થાપના એ 1975ના રોજ થઈ હતી। પ્રશ્ન નંબર 7, બ્રિક્સ સમિટ 2024નું આયોજન એ કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, રશિયા। તો રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ આ વખતની તેની આવૃત્તિની, તો આ વખત તેની 16મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2024 દરમિયાન થઈ હતી, જેમાં ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો। વાત કરીએ તો 2025માં, તો 2025માં બ્રિક્સ સમિટ એ બ્રાઝિલમાં યોજવામાં આવશે। પ્રશ્ન નંબર 8, 2024માં 44મી આસિયાન સમિટ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, લાઓસ। તો 2024માં 44મી આસિયાન સમિટ એ લાઓસમાં યોજાઈ હતી। વાત કરીએ મિત્રો આસિયાન સમિટની, તો આની સ્થાપના એ 8મી ઓગસ્ટ 1967ના રોજ થઈ હતી। તેનું મુખ્ય મથક એ જકાર્તા, ઇન્ડોનેશિયામાં આવેલું છે। વાત કરીએ મિત્રો આસિયાનની, તો આસિયાનનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન। પ્રશ્ન નંબર 9, 2024માં નાટો સમિટનું આયોજન એ કયા દેશમાં થયું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, અમેરિકા। તો અમેરિકામાં 2024માં નાટો સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો નાટો સમિટ 2024 એ 9થી 11 જુલાઈ દરમિયાન વોશિંગ્ટન DC USAમાં યોજવામાં આવી હતી। વાત કરીએ મિત્રો નાટોની, તો આની સ્થાપના એ 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી, જેમાં કુલ 32 દેશો છે, જેમાંથી 30 યુરોપિયન દેશો છે અને 2 ઉત્તર અમેરિકન દેશો છે। પ્રશ્ન નંબર 10, ગ્લોબલ ઇન્ડિયા AI સમિટ 2024નું આયોજન એ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય। તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગ્લોબલ ઇન્ડિયા AI સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 11,
થર્ડ વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ભારત. તો આપણા દેશ ભારતમાં થર્ડ વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સમિટનું આયોજન એ ભારત દ્વારા કરવામાં આવ્યું હતું અને આમાં 123 દેશના નેતાઓ અને મંત્રીઓ સામેલ હતા. પ્રશ્ન નંબર 12, એઆઈ ફોર ગુડ્સ ગ્લોબલ સમિટ 2024નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સ્વિટ્ઝરલેન્ડ. તો સ્વિટ્ઝરલેન્ડમાં એઆઈ ફોર ગુડ્સ ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે એઆઈ ફોર ગુડ્સ ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ એ નીરજ વર્માએ કર્યું હતું, જે ટેલિકોમ્યુનિકેશનના અધિક સચિવ છે. પ્રશ્ન નંબર 13, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 78મું સત્ર એ ક્યાં આયોજિત થયું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ન્યુયોર્ક, USA. તો યુએસના ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 78મું સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું અને આ સત્ર 18 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 14, G77 સમિટ 2024 એ ક્યાં યોજાઈ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, યુગાન્ડા. તો યુગાન્ડામાં G77 સમિટ 2024 યોજવામાં આવી હતી. તો G77 સમિટ 2024 એ કંપાલા, યુગાન્ડામાં 20થી 22 જાન્યુઆરી 2024 દરમિયાન યોજવામાં આવી હતી. વાત કરીએ તો G77 સમિટની, તો આની સ્થાપના એ 15 જૂન 1964ના રોજ થઈ હતી. પ્રશ્ન નંબર 15, વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન એ કયા દેશમાં થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભારત. પ્રશ્ન નંબર 16, ભારતમાં કયા શહેરમાં 46મી વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠક યોજાઈ હતી? તો મિત્રોમાં જવાબ આવશે દિલ્હી. તો દિલ્હીમાં 46મી વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠક યોજાઈ હતી. પ્રશ્ન નંબર 17, ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવી દિલ્હી. તો નવી દિલ્હી ખાતે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 26 ફેબ્રુઆરીએ નવી દિલ્હી ખાતે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું અને આનું આયોજન એ કાપડ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું અને આમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. પ્રશ્ન નંબર 18, ભારત અને કયા દેશના વચ્ચે જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમની બેઠક એ લેહમાં યોજવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ભૂટાન. તો ભારત અને ભૂટાન વચ્ચે જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમની બેઠક એ લેહમાં યોજવામાં આવી હતી. તો આ બેઠકોએ જમીનની સરહદ પર કનેક્ટિવિટી વધારવા અને વેપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રશ્ન નંબર 19, વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં કયા દેશને મહેમાન દેશ જાહેર કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભારત. તો વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ની આ 11મી આવૃત્તિ હતી, જે સંયુક્ત અરબ અમીરાતમાં 12થી 14 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવી હતી, જેમાં મહેમાન દેશો તરીકે ભારત, તુર્કી અને કતારને જાહેર કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 20, 24મી સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2024નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પાકિસ્તાન. તો પાકિસ્તાનમાં 24મી સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.